વહીવટી પ્રશાસનની હેરાનગતિ અને વિકાસના કામો ઠપ થઈ જવાના વિરોધમાં સરપંચોએ ઉઠાવ્યું છે હડતાળનું શસ્ત્ર। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચોએ આજે તાલુકા પંચાયત કચેરી પર અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર ઉતર્યા છે। સરપંચોનો આરોપ છે કે વહીવટી પ્રશાસન જાણી જોઈને વિકાસ કાર્યો રોકી રહ્યું છે, જેના લીધે પ્રજામાં તેમની છબી ખરડાઈ રહી છે। સરપંચ યુનિયનના ઉપપ્રમુખોનો આરોપ છે કે છેલ્લા 5 મહિનાથી ગામડામાં થયેલા કામોમાં એક પણ બિલ ચૂકવવામાં નથી આવ્યા। 6 મહિનાથી નવા કામોની ફાઇલો પણ ધૂળ ખાઈ રહી છે। આ અંગે સરપંચોએ જિલ્લાના રાજકીય આગેવાનો, ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખને પણ રૂબરૂમાં મળી રજૂઆત કરી છે। આગેવાનોની હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારી આશ્વાસન તો આપે છે, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારના બિલ મંજૂર કર્યા નથી। અમુક કામોની તો સત્તાવાર મુદત પણ પૂરી થઈ ગઈ છે, છતાં મુદ્દતમાં વધારો કરવામાં આવતો નથી। મેંદરડા તાલુકા પંચાયતના એસઓએ માહિતી આપી કે પૂર્વ એન્જિનિયરે વિકાસના કાર્યોને એસ્ટિમેટ ભૂલ ભરેલા અને ખોટા બનાવ્યા છે। માર્ગ અને મકાનના નિયમ મુજબ જે તે એન્જિનિયરે જે કામ કરાવ્યું હોય તે જ બિલ બનાવી શકે અને માપણી પણ તે જ કરી શકે, જેથી આ બિલો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે। કે અમારા થયેલા કામો છેલ્લા 5 મહિનાથી બિલો થતા નથી। અમે અનેક રજૂઆત કરવા છતાં ડીડીઓ અમને એમને પ્રકાર એમ કે થઈ જશે એટલે અમારા બિલો નથી। બીજી માંગ અમારી એવી છે કે અમારા પડતર કામો જે મારા મેંદરડાની વાત કરું તો મેંદરડાના 1 કરોડ 10 લાખના પેન્ડિંગ કામો છે, એના એસ્ટિમેટો થયા નથી। એસ્ટિમેટ થયા તો અમને આપવામાં નથી આવતા, જેથી કરીને સમગ્ર તાલુકાના સરપંચો અહીંયા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે અને તમામ તાલુકાનો વિકાસ રૂંધાણો છે। એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે। એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટને બધું ખોટું છે। તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી છે। એ ઇન્કવાયરીના લીધે કામો પેન્ડિંગ છે, 29 કામોના બિલો પેન્ડિંગ છે। મુદત વધારો એપ્રિલમાં માર્ચમાં પૂરો થઈ જતો હોય, જેના કારણે હવે એમાં મુદત વધારો જ્યારે આવશે, લાગુ પડશે, ત્યારે એ બધા કામોના પેમેન્ટને ચૂકવણા કરવામાં આવશે। ત્યારબાદ જે 15મા નાણાપંચના જે કંઈ કાર્યો છે એ 15મા નાણાપંચના કાર્યો અત્યારે પ્રોગ્રેસમાં છે। એમાં 6 જે કામો છે એ પ્રી ઓડિટમાં જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યા છે, અને બાકીના જે કંઈ કામો છે કે જે નવા કામો છે, નવા એસ્ટિમેટ બનાવવા, નવા વર્ક ઓર્ડર આપવા, એની કામગીરી અત્યારે તાલુકા પંચાયત કક્ષાએથી ચાલુ છે।